જય ભારત, વંદે માતરમ। યુપીના એક એવા શિક્ષક કે જેમણે દેશના લાખો ગરીબ વિદ્યાર્થીઓને નીટ અને યુપીએસસી જેવી કેરિયર ઓરિએન્ટેડ પરીક્ષાઓની તૈયારી નિઃશુલ્ક કે એકદમ વ્યાજબી ફીઝમાં કરાવીને આ ગરીબ વિદ્યાર્થીઓ માટે ઉચ્ચ શિક્ષણના દ્વાર ખોલી એમના ભવિષ્ય ઉજળા કરી દીધા। પોતાની મહેનતની કમાણીથી 200 બેડની હોસ્પિટલ ઊભી કરી આખી હોસ્પિટલ ગરીબોની સેવામાં સમર્પિત કરી દેનાર આ એક અભિવ્યક્તિ, હા તમે સાચું વિચાર્યું, હું વાત કરી રહ્યો છું યુપીના ખાન સરની, કે જેમણે માત્ર નીટ પેપર લીકનો દેશના યુવા છાત્રો પર થતા અન્યાયનો વિરોધ કરી આ યુવાનોના ભવિષ્ય સાથે થતા ખિલવાડનો મુદ્દો શું ઉઠાવ્યો। દેશની જે મીડિયા એમના વખાણ કરતા નહોતી થાકતી, એ મીડિયા હવે એમના ઉપર ખોટા આક્ષેપો કરી રહી છે। પ્રશાસન એમને ખોટા પોલીસ કેસોમાં ફસાવીને એમની છબી ખરડાવવાનું કાર્ય કરી લાખો વિદ્યાર્થીઓના ભવિષ્ય સાથે ખિલવાડ કરી રહ્યું છે। તો શું દેશની આવી ખોખલી શિક્ષણ વ્યવસ્થા કે જે દેશના યુવાનોનું ભવિષ્ય બરબાદ કરી રહી છે, એના ઉપર સવાલ ઉઠાવવો એ આટલો ગંભીર અપરાધ છે? શું આપણા દેશમાં લોકશાહી મરી પરવારી છે? શું સરકારને સવાલ પૂછવાનો આ દેશમાં કોઈને અધિકાર સુદ્ધા નથી? આ દેશના લાખો યુવાનો પૂછે છે આ સવાલ।